કોણ કહે છે? ઇન્દ્રાવતી કહે છે મહામતી ઈત મેં ચલો જો અવ્વલ એટલે બધાને પહેલા ઇન્દ્રાવતીની વાહે આપણે ઈત મેં ચલો જો અવ્વલ કર યારો સો શરૂ યારો એટલે કોણ? સુંદર સાથ કે ચાલો ભાઈ તમે મારી વાહે ચાલો હું તમારી પાછળ તો ખૂબી હોય તે અને ઈ દ્રશ્ય તમે જુઓ આગળ ઇન્દ્રાવતી જાત્રા હોય અહીં નીકળી છે ત્યાંથી નવતનપુરીથી પન્ના સુધી એમ પરમધામ ઇન્દ્રાવતી પેલા ચાલો મારી પાછળ સુંદર સાથ ચાલે અને તો ખૂબી અને ઈ ખૂબી કેવી હોય? જોરદાર નૂર પર નૂર શીર નૂર એ ખૂબી કેવી હોય? નૂર પર નૂર અને એના ઉપર પણ નૂર क्या ग्रंथમાં છે? કિરણ ગ્રંથ 97 પ્રકરણ પૂરું 97 આરી દોરી છે છે હું નતો ધીક બળો મેરી શુદ્ધ ગૌ અને હવે શું હોય? તબહાર કે તારે બોલવાનું तबहार के धनिये विचारिया क्यों छोड़ो अपनी अर्धांगा फेर बैठे महायासन कर महामती हृदय अपांगा महामती हृदय अपांगा बोलो श्री प्राणनाथ प्यारे की जय सतगुरु महाराज की जय श्री जियावर धाम के धनी की जय कृष्ण कन्हैया लाल की जय तीनों पूरी धाम की समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। सुंदर साथ जी केवी पारण रही? बहु मजा आई। आम आम करे बधाय आम आम હે ભાઈ બાલ્કની વાળા કેવી ગઈ? આમ આમ હે ઠંડી નહોતી. तब हार के धनिये विचारिया। सुंदर साथ जी प्रकरण तो मेरी धन धिक धिक पढ़ो, मेरी बुद्ध को, मेरी शुद्ध को, मेरे तन को, मेरे मन को जो याद न किया धनी धाम। एमा छेले एम के छे के तब हार के धनिये विचारिया क्यों छोड़ो अपनी अर्धंग। मारा धाम ना धनी मारा सदगुरु महाराज हारी गया हो, कारण के हूँ बेठी ज न थई। हूँ कोणे बोलवानुं? मारे। अने पछी इंद्रावती के छे मारा धाम ना धणी मारा धाम हृदयनी अंदर आवीने विराजमान थया। शुं काम छोड़ू? क्यों छोड़ू? अपनी अर्धंग को मारी सखियाओने हूँ केम करीने छोड़ू? एम करीने मारा धाम हृदयनी अंदर ए बेसी गया। फेर बैठे माहे आसन कर। कई रीते? ए पलोठी वारीने ओलू भोग बोले ने ओला हूँ भोग में आवे बैठे पलट
તો ફેર બેઠે માહે આસન કર મહામતી હૃદય અપંગ, જે મારું દિલ હતું, મારું હૃદય હતું, જે અપંગ હતું, જે તૂટેલું ફૂટેલું હતું, પણ મારા ધામના ધણી આ મારા ધામ હૃદયની અંદર આવીને વિરાજમાન થયા. પ્રકરણ 99 ચોપાઈ 1482. હવે 100મું પ્રકરણ. धनी ते गुण तेरे देख के क्यों भय हृदय की अंध। धनी एते गुण तेरे देख के क्यों भई हृदय की अंध. ઇન્દ્રાવતી પોતાની પદ્ધતિએ છે આપણે આપણી ઉપર લેવાનું કે મારા ધામના ધણી તમે કેટલા ગુણ કે શું ઇન્દ્રાવતી આગળ આપણને શીખ આપે છે કે એટલા ધણીજીએ ગુણ કર્યા પણ હજી દિલની અંદર પ્રકાશ થતો નથી, હજી અંધારું છે. તો ક્યો ભાઈ હૃદય કી અંધ, ક્યો ભાઈ હૃદય કી અંધ, શા માટે હું આ રીતે દિલની અંદર હજી પ્રકાશ કેમ થતો નથી? આમ ઝબુક થાય, કેમ થોડી વાર થાય પ્રકાશ થાય તો વળી પાછો અંધકાર. તો આ રીતે ધણીજી તમારા એટલા બધા ગુણ આપણને ગુણ ગણાવ્યો ને કેટલા એકડા ઉપર વિના પરાળદ પછી પરાળદ ગુણ્યા પરાળદ ઈ તો ખાલી આઈના હજી વરદના બાકી રાસના બાકી અને પછી પરમધામના ભંડારોના. તો આ બધા ગુણ એટલા બધા તમે કર્યા પણ ધણીજીઓ શા માટે અંધ રહી? कहीं साके साहित्या ले याही में रही बंदा. તો આમાં વિશ્વાસ ન આવ્યો. એટલા બધા ગુણ કર્યા, એટલું બધું મને જાગૃત કરી, બધું આપણને જાગૃત કરી રહ્યા છે, છતાં હજી આપણે સાક્ષી ગોતીએ છીએ. લે કઈ સાકે સાહિત્યા લે આપણે સાચું ક્યારે માનીએ કે ભાઈ આ સાચું છે કે કેમ? તો આપણે બીજી બધી સાક્ષીઓ જે માએ બતાવ્યું ને કેટલી બધી સાક્ષીઓ કઈ સાથે સાહિત્ય લે યાહી લે રહી ફંદ, બસ એમાં ને માં એ ફંદમાં ભાઈ હું આપ્યું છે, આ ગ્રંથમાં આપ્યું છે, ઓલા ગ્રંથમાં આપ્યું છે, અને એ ફંદમાં જ હું ફસાઈ ગયો છે. શા માટે હજી આ રીતે હે ધણીજી એટલા ગુણ કર્યા છતાં હું હજી કેમ આગળ છું? कहीं साके वे धनी की कहीं साके वे कुर्बान. કેટલી સાહેબીઓ સાક્ષીઓ મળી ધામના ધણી મારા સદગુરુ મહારાજે કઈ સાકે ધની કી ધણીજીએ ખૂબ સાક્ષી આપી. સાકે લે કુરબાન એટલું જ નહીં, કુરાનની અંદરથી એટલી બધી સાક્ષીઓ મળી. कहीं साके लई शास्त्रन की अंतस्करण में आन. અને શાસ્ત્રોની અંદર કુરાનની અંદર આપેલું છે, શાસ્ત્રોમાં પણ છે, ગીતા ભાગવતમાં પણ છે, વેદોમાં છે. તો આ બધા શાસ્ત્રોની સાક્ષી કેટલી બધી પાછી લીધી. ઇન્દ્રાવતી કે છે મેં બધું જાણ્યું અને છતાં હજી હું કેમ આંધળી છું? અંતસ્કરણને મારા મન ચિત્ત બુદ્ધિ અંતસ્કરણની અંદર આ બધી સાક્ષીઓ મેં લીધી છતાં હજી કેમ વિશ્વાસ આવતો? સાક્ષી શું કામ લેવી પડે ભાઈ? આ ભાઈ સાચા છે ખોટા એ બીજા પાસેથી આપણે જાણીએ, બે ત્રણ જણા પાસેથી સાક્ષી. ભાઈ આપણને એ ભાઈ પર જો વિશ્વાસ હોય તો બીજા કોઈની સાક્ષી લેવાની જરૂર જ નથી. આપણે કઈ ભાઈ સાચા એટલે સાચા અને આપણે ભાઈ ખોટા એટલે ખોટા જ હોય. તો અહીંયા ઇન્દ્રાવતી કે છે કે એટલી સાક્ષી ભેગી કરી, એટલું બધું કર્યું, શાસ્ત્રોમાંથી લીધી, કુરાનમાંથી લીધી સાક્ષીઓ. મારા ધણીએ મને સાક્ષી
સાક્ષી મારા સદગુરુ મહારાજે આપી, છતાં અને એ બધું લઈ પાછો અંતસ્કરણમાં ઉતાર્યું, અને છતાં હજી હું હે ધણી કેમ હજી આંધળી છો? કૈસા કે સાધુ નથી, કૈસા કે સબદ બ્રહ્માંડ. કેટલા બધા સાધુ સંતોની સાક્ષી, કેટલા બધા સાધુ સંતો ગાતા હોય ને ગીતમાં પોતાના, તો એની સાક્ષી પણ મળે છે કે ભાઈ આ બધું તો નાશવંત છે, આગળ ભૂમિકા છે, અખંડ ભૂમિકા છે. તો આ બધી સાક્ષીઓ સાધુની લીધી. કઈ સાખે શબ્દ બ્રહ્માંડ, આ બ્રહ્માંડની અંદર કેટલા બધા, પછી ઇંજીલ હોય, જંબુર હોય, તોરેત હોય, તો આ બધાની સાક્ષી એક શાસ્ત્રોની. અને આ બ્રહ્માંડની અંદર જેટલી બધી મળે, અને એ બધા એક જ વાત કરે કે ધની સબો કા ધની સબો કા, બધા એમ જ કહે છે. છતાં હજી હું કેમ દિલથી હૃદયથી આંધળી છું? आत्म मेरी अनुभव से लगाई देती अखंड. આ બધી સાક્ષી તો ઠીક, પણ મારી આત્મા પણ એ પણ સાક્ષી આપે કે હું અહીંની આપણે ને આપણી આત્મા પૂછી જોઈએ. કોઈ એક કે ભાઈ હું તો સ્વર્ગથી આવ્યો, કે હું સ્વર્ગથી આવી, વૈકુંઠથી આવી. કોઈ કે અરે એમ નહીં કે હું અક્ષરધામથી આવી, અરે એમ નહીં કે હું ચકલું છું, પરમધામનું ચકલું છું, એમ નહીં કે હું તો કોણ છું? આ મૂવી મિલાપમાં કોઈ લીલી હાડી પહેરી બેઠીને ત્યાં સુધીની મારું આ અંદરનું મારી આત્મ મેરી અનુભવ, એ પણ અનુભવ કરે, પણ છતાં હજી કેમ હું આંધળી છું? લગાઈ દેતી અખંડ, મારી આત્માને ન્યા મેં પહોંચાડી ત્યાં સુધી, પણ છતાં હજી પાછા માયામાં એટલા ઘૂસી જાય ને, એટલે હતા એવા ના એવા થઈ જાય છે. તો લગાઈ દેતી અખંડ, મારી આત્માને ન્યા પહોંચાડી, ત્યાં જ્યાં કોઈનો નિરાકાર કે પાર કોઈ જઈ જ ન કે એને બદલે છેક મૂળ મિલાવા સુધી મારી આત્માને મેં પહોંચાડી કે હું બસ રાજ્યની સામે જ હું બેઠી છું. जो कोई कबीला पार का सो सारुणी नहीं साक. કબીલા બારથી જે કોઈ કબીલા આવ્યા એટલે કે જે સખિયાઓ સુંદર સાથ આવ્યા, બ્રહ્મ સૃષ્ટિઓ આવી, એને પણ સાક્ષી આપી. તમે ઇન્દ્રાવતી બધા સાક્ષી આપે છે. અને એટલું જ નહીં, હવે હજી બીજા કબીલા પારના અહીંયાથી 5 ઓલા રતન ગોતી ગયા ને, એ પારના છે. અક્ષરગણની 5 વાસના વિષ્ણુ ભગવાન છે, શિવ છે, શંકાદિક છે, પછી કબીર છે અને સુખદેવજી. તો આ બધા પારના કબીલા છે. તો એ બધાય સાક્ષી આપે છે. તો કબીરજી પણ સાક્ષી આપે છે. છતાં હજી હિરદે કી અંધ, કેમ હું હજી સુંદર સાજી બધુંય કોણે લેવાનું? આ કેમ હજી આમાં પ્રકાશ થતો નથી? ધની ગુનાએ આતમ નજરો સો કહે ન જાય મુખ બાપ. અને નામના ધણીની તો વાત શું કરવી, મારા સદગુરુ મહારાજની. અને એના ગુણ, ધની ગુણ આએ આતમ નજરો, મારી આત્મા નજર જોઈ રહી છે કે મારા સદગુરુ મહારાજે કેટલી બધી મારી ઉપર કૃપા કરી છે, મહેર કરી છે, કેટલા બધા ગુણ. ગુણ ગણવા જાય ને સદગુરુ મહારાજના, એ ગણતરીમાં આવે નહીં. તો એ ધણી ગુણ આએ આતમ નજર સો કહે ન જાય મુખ ભાગ, એનું વર્ણન થાય નહીં. આ મુખેથીનું વર્ણન થાય. એટલા બધા મારા ધામના ધણી મારા સદગુરુ મહારાજે મારી ઉપર ગુણ કર્યા છે, કૃપા. કઈ સાખે ગુણ વિચાર વિવિધ કરી પુકાર. તો આ રીતે કેટલી બધી સાક્ષીઓ એટલી બધી ભેગી કરી, અને ધણીજીના ગુણ, અને એનો બધો મેં વિચાર કર્યો. વિચાર કરીને પાછો મેં પુકાર કર્યો. શું કીધું? વિધ કરી પુકાર, અનેક રીતે મેં પુકાર, એટલે કે એની ચર્ચા પણ કરી. અહીંથી જે પુકાર થઈ ગયો હોય તો મહામતી પણ અહીંયાથી પુકાર કરતા હોય કે ધણીજીના કેટલા ગુણ, કેટલી બધી સાક્ષીઓ. આ બધી વાત મેં સુંદર સાથને પણ બતાવી, છતાં હજી મારા દિલમાં, મારા હૃદયમાં કેમ અંધકાર છે? તો ભી ઘાવ ભલે છે ના લગ્યા યો ગયા જન્મ આકાર. આ બધું વિચારીને મેં કીધું, બધું
મારા શ્રી મુખેથી અત્યારે પણ આપણે બોલતા હોઈએ ને કેટલું બધું આ વાતો ચર્ચા કરતા હોય પણ છતાં આટલું બધું સાક્ષી મળી ધણીજીના ગુણ એટલા બધા છે અને એ બધી વાત પછી પુકારીને કીધી છતાં તો બી ઘાવ કલેજે ન લાગ્યા હજી કેમ કલેજે ઘા લાગતા નથી આના ટુકડા કેમ થઈ જતા નથી કેમ આ હૃદય આ દિલ આ કલેજું હજી અંધકારથી ભરેલું છે યો ગયા જન્મ આકાર ભાઈ આ આકાર આ જે શરીર મળ્યું છે મનુષ્ય તન મળ્યું છે આ અવતાર લીધો છે એ બધોય નિષ્ફળ ગયો છે જ્યાં સુધી આ દિલની અંદર પ્રકાશ ન થાય ને સુરસાજી એટલું સાંભળવા છતાં આ 25 વર્ષથી હોલમાં ન પડી આપણે એનાથી પણ વધારે તો છતાં જે દિલની અંદર અંધકાર રહેતો હોય ને તો આ જન્મ છે આ મનુષ્ય તન અને એમાંય પાછો આ ચોથો પદાર્થ શું છે આ સદગુરુ મહારાજની વાણી એમાંય રાજકોટ આ બધું નકામું જ નકામું ક્યું જો આ દિલની અંદર પ્રકાશ ન થાય તો કઈ સાખે ગુણમુખ કે ઉમર કોઈ મે હિસાબ બધું મે પોતાની ઉપર જ લે છે પણ આ બધું લેવાનું આ બે કોને બોલવાનું મારે બોલવાનું તો ઉમર કોઈ ક્યાં એવું કઈ સાથે ગુણ મુખ કે ઇન્દ્રાવતી કે છે કેટલી બધી સાક્ષીઓ ધણીજીના ગુણ મેં બધાને કીધા કે પુકાર કરીને કીધું અને આખી ઉંમર કોઈ દીધી આખો જન્મનો ગુમાવી દીધો પછી શું કે છે આગળ અજુઆતમાં ખડી ના હુઈ યોગ્ય કારણે બોલો સુંદર હે સુંદર સાથી આ તમારી આ આત્મ કેમ હજી ખડી થતી કેમ હજી જાગૃત થતા નથી હજુ આત્મ ખડી ન હોય જો પુકારો ને એમ હવે તમે કયો હવે મારે શું કરવું કઈ રીતે તમે આ પુકારીને એટલું તો કીધું પણ હવે મારે શું કરવું કઈ રીતે મારે પુકારવું છતાં એટલું કરવા છતાં હજી તમારી આત્મા કેમ જાગૃત આ પ્રકાશ કેમ થતો નથી આ પ્રકાશ થવો એટલે આત્માની જાગૃતિ થવી જોઈએ તો હજી કેમ જાગૃતિ થતી નથી અબદિન બાકી કછુ ના રહે સોબી દેવાય તુમ સરાતા અબદિન બાકી કછુ ના રહે ઇન્દ્રાવતી તો ત્યારની વાત બતાવે છે ભાઈ ક્યામત આવી ગઈ ક્યામત આવી રે સાથજી ક્યામત એટલે આત્માની જાગૃતિ હવે કોઈ દી બાકી રહ્યા નથી ને આમે ઉંમર પૂરી થવા આવી ને ભાઈ આમાં કેટલી ઘડી રહેવાની અબદિન બાકી કછુ ના રહે સોબી દેખાઈ ગઈ તુમ શરત જે શરત પ્રમાણે આ કિયામતનો સમય આત્માની જાગૃતિનો સમય શરત પ્રમાણે આવી ગયો છતાં જે આત્મા જાગૃત કેમ થતી નથી આ શરત પ્રમાણે આ સમય તો આવી ગયો પણ એના ઉપર હજી અત્યારે 400 વર્ષ હોય એના ઉપર 400 વર્ષ હોય ગયા છતાં હજી આત્માની જાગૃતિ મારી સખીઓની જાગૃતિ કેમ થતી નથી કેવી જોરાવર માયા કેવી જોરાવર હો વિચાર કરી લેવાનો ભાઈ એટલો સમય આવી ગયો ભાઈ આત્મા આ આગળ કીધું ને હજુ આત્મ ખડી ન હોય આ સમય આવી ગયો શરત પ્રમાણેનો છતાં હજી આત્મા કેમ જાગૃત થતી નથી આવા 4 પદાર્થ પણ મળી ગયા છે ક્યો મુખ ઉઠાવું આગો તુમ ચરણ લાગો જીરવકાતા બોલો ધામ કે પાછા જાવ છે ને પાછા આવ્યા છે તો જવાના છે તો અહીંયા જ્યારે જાશું ને ત્યારે હા 4:30 આવ્યા કેટલા વાગે આવ્યા 4:30 તો આ બધા સમય બતાવે 4:30 પણ 4:30 આવ્યા ત્યાં જાવ ને 4:30 જ વાગ્યા છે બોલો ધામ કે તો ત્યાં જાવ ને ત્યારે આ બતાવે છે ઘડિયાળે બતાવે છે કે કયો મુખ ઉઠાવું આગું તુમ હે ધણીજી જ્યારે પાછા મૂળ બિલાવાની અંદર જાશું
ત્યારે તમારી સામે અમે મોઢું ઊંચું કરીને કેમ જોઈશું? ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોઈશું? પહોંચશે પવાળા પરાતમ મંજાર ક્यों કહું ઠાઓગે આગો તુમ ચરણો લાગુ જીન વખત જ્યાં જઈને પ્રણામ તો કરશો ને રાજીના પ્રણામ કર્યા વગર ના લાગે પ્રણામ કરી આવ્યા છે આપણે ત્યાંથી આપણે આવ્યા તે રાજીને પ્રણામ કરીને આવ્યા કે કર્યા વગર ના આવ્યા નહોતા કર્યા આપણે એમનો ભાગ્યા સીધા એવા વ્રજમાં પણ હવે જઈને ગામ પ્રણામ કરશું અને યાર શું કે છે ચરણો લાગુ એટલે પ્રણામ કરવું જીન બતા તું જાય ને હે રાજી મહારાજ અહીંયા આવીને મારી સુખતા જ્યારે એની મારા મૂળ તનની અંદર પ્રવેશ કરશે ને તમારા આ સુખતા અંદર જાય સીધા તમે જ દેખાઓ અમે જ બેઠા છો અને ત્યારે આ મારું શીશ આમ નમશે ને જેવું નમશે ને એ નમશે એમ નમ રહી જાય કારણ કે મેં આ મારી આત્મને ખડી કરી જ નહીં એટલો ઉત્તમ પુકાર્યો એટલે સાક્ષી આપી છતાં તો હવે ઈ માથું પાછું મારું ઊંચું થશે નહીં કેમ મારું માથું ઊંચું થશે જો જો તુમ કૃપા કરી મેં જો કિએ અવગુણા હે ધામના ધણી હું માથું ઊંચું નહીં કરી શકું કારણ કે તમે તો કૃપા ઉપર કૃપા મેહેર જો મેહેર ઠાણી રહે તો મેહેર માપી જાય મેહેર પલ में बने कोट गुनी सुख्यो मेहरी मेहर मपाय देखी मेहर आप एक मेहर करे हजी आपका जाता तो बीजी मेहर कृपा आ गुण તમે આ મારી ઉપર કેટલા બધા ગુણ કર્યા છે પણ જે જો તું કૃપા કરી મેં ત્યો કે અવગુણ તારી મેહરને મેં સ્વીકારી જ નહીં મેં અવગુણ એટલે શું આવા અપરાધ કર્યા આવા ગુનાહ કર્યા કે તમે એટલી મેહર અટાણે કરી રહ્યા છો અટાણે પણ મેહર કરી રહ્યા દેખાવી જોઈએ આપણને ધણી આપ કૃપા પલ્લે આપણી પર આ મેહર કરી રહ્યા છે પણ ધણીજી તમે કૃપા કરી પણ મેં એ સ્વીકારી નહીં આ મારો અપરાધ આ મારો ગુનો આ મારા અવગુણ છે तीन पर प्रेरा तुमकी गुण किए मैं फेर किए निगान બોલો સુંદર સાથી તમે કૃપા કરી મેહર કરી મેં નિકા અવગુણ કર્યા આવા અપરાધો કર્યા તમારી કૃપાને મેં સ્વીકારી નહીં પણ છતાં તુમ તમારે ગુણ છોડે મેં તો કરી કહું તો આયા કે છે તું तीन पर फिर तुम गुण किए लो मैं इस मेहर ने स्वीकारी नहीं तुम्हारा गुण ने मैं स्वीकारा नहीं मैं आवा बधा अपराध કર્યા આવા ગુનેગાર છતાં પણ તમે આ ગુનેગારનો હાથ પાછો પકડ્યો તમે ફરીથી પાછા तीन पर फिर तुम गुण किए ભલે કાઈ વાંધો નહીં મારી સખી છે ને ભાઈ આવી છે માયામાં આવી છે માયા જબરી છે જડથી ઉપજી છે અને કદાચ એનાથી આવા અપરાધ થતા હોય અવગુણ થતા હોય કાંઈ એટલે એવું જાણીને તમે પાછી મેહર કરી ઉપરા ઉપર મેહર કરી तीन पर फिर तुम गुण किए मैं फेर किए निगन मैं बसे में बाधा ज डाली ए તમારા ગુણને મેં સ્વીકાર સુંદર સાથી બધું જ કોણે લેવાનું ઉપર લેવાનું તો આ ઇન્દ્રાવતી તો બધું પોતાની ઉપર લે છે કે મેં આવી બધી બાધા વિઘન આવા નાખ્યા છે ગુણધની કે ગાતે ગાતે ગઈ સારી અવર્ણ અને જેટલો બધો પુકાર કર્યો છે ઇન્દ્રાવતીએ કે ભાઈ ગુણ ધણજીના કેટલા ગુણ આ વાણીમાં આપણે વાક્ય ને વાક્ય તો જ્યાં જોઈએ ત્યાં રાજજી મહારાજના ગુણ ગમે ત્યાંથી તમે જુઓ ને તો રાજજી મહારાજ એ જો દુનિયા ચૌદે તબક કે ખીલો ને લ્યો આ ગુણ આ 14 લોક એ તો બધાય ખીલોના છે તમારા રમકડા છે તમે આઈના નથી જ્યાં જુઓ ત્યાં રાજજી મહારાજ નહીં આવા એના ગુણ છે તો આવા ગુણ ગાતા ગાતા મારી આરવલ આખી હોય ગઈ આરવલ એટલે આખી ઉંમર હોય ગઈ ઇન્દ્રાવતી કે છે ગઈ સારી આરવલ આખી ઉંમર
ધણીજીના ગુણ ગાતા ગાતા પછી શું કહે છે? અવગુણ આપને ભાગતે ઉમર કોઈ ના સકી ચાલ. અને મારા અવગુણ કેટલા? મારા અવગુણ ગુણ આપણે ભાગતે ઉમર કોઈ ન સકી ચાલ. બસ ધણીજીના ગુણ ગાયા, પણ મેં કેટલા આપણા ગુણ અવગુણ કર્યા છે, ગુણ ઉપર અવગુણ કર્યા છે એ તો મેં કોઈ બતાવ્યા આપણે આપણી ઉપર લેવાનું. ધણીજીના ગુણ અવગુણ આપણે ભાગતે મારી ઉપર કેમ ન ગઈ? ઓલા ગુણ ગયા પણ છતાં મેં એને સ્વીકાર્યા નહીં, એટલે મેં અવગુણ કર્યા. તો એ અવગુણ કેમ મેં કઈ કોઈ બતાવ્યા નહીં? ઉંમર કોઈ ન સકી ચાલ. અને આ ઉંમર કેમ ને એમાં અવગુણ. હા, અવગુણ જો આપણે આપણા અવગુણ આપણે યાદ આવતા હોય, આપણે બીજા નો કહી શકાય, પણ આપણે આપણા અવગુણને જોવા જોઈએ, અવગુણને જોવા જોઈએ. ઇન્દ્રાવતી કે છે મેં ધણીજીના ગુણ ગાય બધાને બતાવ્યો, પણ કોઈએ પોતાના અવગુણ કાઢ્યા નહીં. અવગુણ કાઢે ગુણ ગ્રહે. ખરેખર શું કરવાનું હોય? આ અવગુણ હોય એ બધા દૂર કરવા જોઈએ. તો આ અવગુણ કાઢવામાં મારી ઉંમર કેમ ગઈ નહીં? એમ કે છે કે આ અવગુણ ભાગતે ભાગતે મારી ઉંમર કેમ ન ગઈ? ખરેખર એ અવગુણ મારે એ કહેવાનો મતલબ કે એ અવગુણને મારે કાઢવાના છે. આ બધા અપરાધ છે, આ બધા દોષ છે, ગુનાહ છે, એ મારે બધા બહાર કાઢવામાં મારી ઉંમર આપણે રાખ્યું તો ને ભાઈ, કબ છૂટી જાય વિકાર, કબ છૂટી જાય વિકાર, જબ એ સુખ અંગને તબ છૂટી જાય વિકાર. તો આ બધું કહેતા કહેતા મારી ઉંમર કેમ ગઈ નહીં? અબ હુકમ હોય ધની સો કરું મેરા ભલ ના ચલે કછો ઈત. અબ હુકમ હોય ધની સો કરું વિનંતી કરે છે, હે ધણીજી બસ હવે તમે મારી તો આ બધી આ વિતક આવી છે, આ પ્રીતિ આવી છે, પણ હવે ધણી સુંદર સાથી બધું આપણે આ ધણીજીને હુકમ આપણે શું કહેવાનું? અરજી કરવાની કે હે ધણીજી હવે કંઈક તમે હુકમ કરો, જેમ તમે હુકમ કરશો ને એવું હવે હું કરી શકું. હુકમ હોય ધની સો કરું મેરા બલ ન ચલે કછું ઈત. મારી અંદર કોઈ બળ હવે છે નહીં. આ તમારી માયા એવી જોરદાર છે કે જ્યાં મારું બળ આવતું નથી. પણ ધણીજી શું કે છે? સખી મેં તને આટલું બળ તો આપ્યું. કેટલું બળ આપ્યું? તારતમ્ય એક ચોપાઈ બળવાન છે. તારતમ્ય બળ એટલું બળવાન આ તારતમ્ય આપ્યું છે. પણ છતાં ઇન્દ્રાવતી કે છે ધણીજી મારું છતાં કાંઈ ચાલતું નથી. હવે તમે જેમ હુકમ કરશો ને એમ હું કરું. સુરખર તુમા કરોગે પુકાર કહે મહામાતા. સુર કરું તુમ કરોગે. હે ધણીજી તમે આ દોષમાંથી મુક્તિ તમે લપાવી શકો. સુર કરું સમાન તમે જ બનાવી શકો. જેવી પહેલા હતી ને ક્યાં હતી? મૂલ મિલાવવામાં. એવી ચોખ્ખી ચણાટ તો તમે જ કરી શકો, બાકી કોઈ કરી શકે નહીં. પુકાર કહે મહામત અરજી કરે. પુકાર કરતા કરતા કે છે હે ધણીજી બસ આ અવગુણમાંથી તમે જ અમને કાઢી શકો, બાકી કોઈ બીજા કાઢી શકે નહીં. તમે પુકારીને કહું છો પુકાર કહે મહામત, પુકાર કહે મહામત. બોલો શ્રી પ્રાણનાથ પ્રકરણ 100 પૂરા. ચોપાઈ 1492 રાગ શ્રી. સાતથી સુનો સિરદારો મુझ જૈસી ના કોઈ દૃષ્ટ. આ મુझ જૈસી મુझ કોને બોલવાનું? મારે બોલવાનું. સાથજી હે સુંદર સાથી અથવા તો સુંદર સાથમાં જે સિરદાર હોય, જ્યાં બેહીન વાણી ચર્ચા કરતા હોય, હે સુંદર સાથી સાંભળો, સિરદાર સાંભળો શું કે છે. ઇન્દ્રાવતી બધું જ પોતાની પર કે મુझ જૈસી ના કોઈ દુષ્ટ, મારા જેવી કોઈ દુષ્ટ છે નહીં. સુંદર સાથી આગળ આપણે જોશું આમાં. આ ઇન્દ્રાવતી પોતાને કે છે કે મારા જેવી કોઈ દુષ્ટ છે
દુષ્ટ એટલે હું ખરાબ. મહારાજી ખરાબ કોઈ છે નહીં, દુષ્ટ કોઈ છે નહીં. શું કે છે? ધામ છોડ જૂઠી ચીની લગી, ચોર ચંડાલ ધર્મિષ્ઠ. શું કામ? હું આ દુષ્ટ છું. તો કે ધામ છોડ, ધામને છોડી દીધું અને જૂઠી જીમી લગી, બસ આ માયામાં લાગેલા રહ્યા. શું ઇન્દ્રાવતી આવા હતા? કોને બધું લેવાનું? આ મુજ જેસી મારા જેવી દુષ્ટ કોઈ નહીં. કારણ કે ધામને છોડી દીધું. ધામને છોડી અને બસ આ જૂઠી જીમીને લાગી રહ્યા છે. આવા ચોર ચંડાલ અને ચક્રિષ્ટ બની ગયા છે. ચોર જેવા. ચોર કોને કહેવાય? બસ આ ચોરી છુપીથી આ ધામને છોડી દીધું અને ચોરી છુપીથી કેમાં આપણે ઘૂસી ગયા છીએ? માયામાં ઘૂસી ગયા છીએ. ચોર થઈ ગયા છે. આપણા મન, ચિત્ત, બુદ્ધિ, ગુણ આ બધા જ ચોર. પણ ધણી તો શું કે ચોર ટાળીને કરવું ચોર થઈ ગયા છે. અને ચંડાલ, જે કામ નીચમાં નીચ કામ હોય ને ચંડાલ, એને ચંડાલ. તો એવા કામ કરી રહ્યા છીએ. આવા ચોર થઈ ગયા છે. આવા નીચમાં નીચ કામ કરી માયાના જ કામ કરી રહ્યા છે. અને ચર્મિષ્ઠ, ચર્મિષ્ઠ એટલે જેનું ધ્યાન, જેની સુરતા આ શરીરની ચામડી ઉપર હોય ને એને ચર્મિષ્ઠ કહેવાય. ચર્મ દ્રષ્ટિ વાળા, ચામડી ઉપર. તો આ રીતે ચોર, ચંડાલ અને ચર્મિષ્ઠ આ માયાને લાગીને રહ્યા. એટલે અમે અમારા જેવા કોઈ દુષ્ટ છે નહીં. પ્રેમ ખોયા में बानी कर कर हो गया छू कोई भ्रष्ट. પ્રેમ ખોયા में बानी कर कर. ઇન્દ્રાવતી બધું જ પોતાની પર લે છે કે પ્રેમ ખોયા બાની કર કર. કેટલી બધી વાણી ઉતારી. સુંદર સાજી અહીંથી શ્રીજી મહારાજ ગયા ને પન્ના, તો એની સાથે જીવ સૃષ્ટિ પણ હતી, ઈશ્વરી સૃષ્ટિ પણ હતી, બ્રહ્મ સૃષ્ટિ હતી. તો આવું કેવા વાળા કોક હશે ને. એટલે તો અહીંયા કેવું પડ્યું કે આ તો ચોર છે, દુષ્ટ છે, એવા કેવા. ભલે મોઢે ન કહે, અઠાણે એવું ચાલતું હોય, મોઢે ન કહે, પણ આ ધણી તનકી જાણે, મનકી જાણે, જાણે દિલ કી ઓ સાહેબ કા ક્યા કહું જિસકે હાથ में. તો આ બધાને કહે છે કે તમે મને આવું બધું કહો છો, મેં તમને શું કહ્યું? પ્રેમ ખોયા में पानी कर कर हो गया जीव कोई भ्रष्ट. આ પ્રેમ જે છે, જે પરમધામનો પ્રેમ ખોઈ નાખ્યો. આમ કીધું ને આગળ, ધની એકે ગુણ તેરે દેખતી ક્યો કોઈ હૃદય કી અંદર. કેમ પ્રેમ આવ્યો નહીં? તો પ્રેમ ખોયા में पानी कर कर. આ વાણી એટલે કે જ્ઞાનમાં જ રહ્યા. બે રસ્તા હોય, એક પ્રેમનો રસ્તો ને એક જ્ઞાનનો રસ્તો. તો પ્રેમનો રસ્તો ન અપનાવ્યો અને બસ જ્ઞાનમાં જ વાણી વાણી કઈ કઈને હું થાકી ગઈ. મારો પ્રેમ, મારી અંદરથી જે પ્રેમ હતો એ પણ મેં ગુમાવી દીધો. પ્રેમ ખોયા में पानी कर कर हो गया जीव कोई भ्रष्ट. મારો જીવ આવો ભ્રષ્ટ બની ગયો. તો આ રીતે આપણને બતાવે છે કે સુંદર સાજી બધું લેવાનું પડે. બસ મારે તો આ ઇન્દ્રાવતી તો આવું કાંઈ હતા જ નહીં, પણ સંભળાવે છે, આપણને કહે છે અને આપણને આ રીતે બોધપાઠ આપે છે કે આપણે શું કરી રહ્યા છીએ. તો પ્રેમ અંદર આવતો નથી. વાણી ગાઈ ગાઈને પ્રેમને મેં ખોઈ દીધો છે. साथ के चरणों दोई बीजिए ताको दिए में कष्ट. અરે મારા સુંદર સાથ, મારી બ્રહ્મ સૃષ્ટિ, મારી શક્તિઓ ક્યાંથી આવી છે? ચેત મૂળ મિલાવાથી આવી છે. એ ધણીજીનો આ માયાનો ખેલ આ બધું જોવા માટે આવી છે. ધણીજીની સાહેબી, ધણીજીનો પ્રેમ. આવા સુંદર સાથના તો ચરણ ધોઈ ધોઈને પીવા જોઈએ. साथ के चरण धोई धोई पीजिए ताको दिए में कष्ट. એટલે હું દુષ્ટ એને મેં કષ્ટ આપ્યા છે, એના દિલ મેં દુભાઈમાં છે. કઈ કહેતા હોય ને પછી પ્રાણનાથજી મહારાજ કઈ
આ બધું ત્યારનું પણ છે, અત્યારનું પણ, આ બધું અત્યારે પણ લેવાનું. તો આવા સુંદર શાસ્ત્રના ચરણ રજ ધોઈ પીવા જઈ એવા સુંદર શાસ્ત્રને સ્પષ્ટ આપ્યા છે. મુખવાણી કહેલાય બળી કર મને બ્રહ્મ સૃષ્ટ. મુખવાણી કહેલાય બળી કર, મને મોટી કરી, મને આ બધા પ્રાણના નાથ કે છે, મને બળી કરી અને મારા મુખેથી ધામના ધણીએ શું કર્યું છે? આ વાણી કેવડાવી છે. મુખવાણી કહેલાય બળી કર માહે બ્રહ્મ સૃષ્ટ. કોની વચ્ચે? આ સખિયાઓ વચ્ચે, બ્રહ્મ સૃષ્ટિની વચ્ચે. આટલી તો મને ધણીજીએ મોટાઈ આપી છે. પંથ પડે સંસાર કે જો હોય ચલાયા ઈષ્ટ. તો આ બધા એવું પણ કહેતા હશે ને, આ એક નવો ધર્મ ચાલુ કરી દીધો. હા, પંથ પડે સંસાર કે જો, જેમ સંસારના અલગ અલગ આવા ઈષ્ટ, આવા સંપ્રદાય ચાલી રહ્યા છે, એમ આ મહારાજ ઠાકોરે શું કહ્યું? નિજાનંદ સંપ્રદાય ચાલુ કર્યો. પંથ પેડે સંસાર કે જો હોય ચલાયા ઈષ્ટ. તો આ રીતે આવો નવો પંથ એવા પણ કહેવા વાળા હતા અને એ બધાને સંભળાવે છે. તો આ બધી જ વાત પ્રાણનાથજી મહારાજ પાસે આવતી. શુદ્ધ સાચી રાતના જ્યારે જાતા ને દેહ ક્રિયા માટે, ત્યારે અહીંયા બેઠા હોય ને ત્યારે બધી વાત અહીંયા થતી. આજ બોલો આમ કે બોલો આમ કે ધણજી કે મને બધી ખબર છે, પણ ઓલો એ જ્યાં સુધી ધણજી ન કહે ને ત્યાં સુધી બોલાને શાંતિ થાય નહીં. ધણજી કે બધું જ જાણું છું. શું કે છે કે આવા નવો ઈષ્ટ ચલાવ્યો છે, પંથ ચલાવ્યો છે બીજાની જેમ. લે પંડિતાઈ પડી પ્રવાહ મેં કર કર જ્ઞાન ગોષ્ઠ. આ મોટા જ્ઞાની થઈ ગયા, મોટા પંડિત થઈ ગયા છે. તો આવી પંડિતાઈ મેં લઈ લીધી છે. પડી પ્રવાહ ને, બસ પ્રવાહ. આ બધા પ્રવાહ એક કરતા હોય, બીજાએ જેમ પંથ ચાલુ કર્યો એમ મેં પણ આ સંપ્રદાય. તો આ રીતે પંડિતાઈ લે પંડિતાઈ પડી પ્રવાહ ને કર કર જ્ઞાન ગોષ્ઠ. આ જ્ઞાનની ગોષ્ઠી કરી કરીને ને આમ બહુ જ્ઞાની થઈ ગયો, આમ બહુ પંડિત થઈ ગયો. તો એવી આ વાતો કરતા હશે ને. તો આ પ્રાણનાથજી મહારાજે સામે બધાને આ બધું બતાવવું પડે છે. જ્ઞાનબુઆ નિહકામ હોય કે મેલિયાના નિર્ગુણ પુરુષ. પણ સુંદર સાથી બધું જ અત્યારે આપણને સંભળાવે છે. આપણે આપણી ઉપર લેવાનું છે કે આપણે શું કરી રહ્યા છીએ. જ્ઞાન તો લઈ રહ્યા છીએ પણ પ્રેમ આવતો નથી. પંડિતાઈ પ્રવાહ ની જેમ અને આવા જ્ઞાનની ગોષ્ઠી પણ કરતા હોઈએ છીએ. ન્યારા હુઆ નેહકામ હોય કે નિષ્કામ. નેહકામ એટલે નિષ્કામ થઈને હું આનાથી અલગ નથી થયો. મેં લિયા નિર્ગુણ પુષ્ટ. જે નિર્ગુણ લેવાનું હોય તો ઈને પુષ્ટતાથી કાંઈ લીધું નહીં. તો આ રીતે મેં નિષ્કામ ભાવથી કોઈ સેવા કરી નહીં. અનેક ગુણ કે મે સાતસો સોય પ્રકાશનું સબ. અનેક અવગુણ કે બે 700 એક સુંદર સાજી ને તમારી સાથે આવા અવગુણ કર્યા છે, આવા અપરાધ કર્યા છે, ગુનાહ કર્યા છે. આ બધા હું તમને બતાવું. સોય પ્રકાશનું સબ એ બધા જ હું તમને અહીં બતાવું છું. છોડ અહંકાર રહું ચરણો તલે તો બાકી જતો અબ. હે સુંદર સાથી હાથ જોડીને કહે છે આ અવગુણ મેં કર્યા છે, પણ હવે આ બધો જ અહંકાર, આ જ્ઞાનનો, પંડિતાઈનો આ બધો જ અહંકાર હું છોડીને તમારા ચરણે રહું ચરણો તલે. સુંદર સાથી કેટલું કેટલું કરી રહ્યા છે ઇન્દ્રાવતી. હા, રહું ચરણ તલે. અરે તોબા ખેંચત હો અબ. મારી ભૂલ થઈ ગઈ હોય તો તમને માફ કરો. આમ બે કાન પકડીને સુંદર સાથી એને પોતાના કાન પકડીને તોબા ભૂલ થઈ ગઈ, આ અહંકાર છોડો, મને માફ કરો. કેટલું કેટલું આમ અંદરની પીડા. સુંદર સાથી ઈ આ અંદરની પીડા ક્યારે થાય, આવો શબ્દ ક્યારે નીકળે
જ્યારે આપણા કોક આપણને આવા શબ્દ કહેતા હોય ને ત્યારે આ પીડા બહાર આવે છે. મને માફ કરો, હું આ અહંકાર છોડું છું, તમારા ચરણે હું આવું છું, તમે મને માફ કરો. एक दिन धनी धाम छोड़ के दई सात गो सिखापाना. અત્યાર સુધી શું કહ્યું? એક દિન ધની ધામ. સુદર્શાજી આ વાત બહુ સત્ય છે. ઇન્દ્રાવતીએ શું કહ્યું? ધણીને ધામને છોડી દીધા. કોના માટે? અરે આખી આરવાલ ગઈ, આખી ઉંમર હોઈ ગઈ. એક દિન ધામ ધણી છોડ કે દઈ સાત કો સિખાપન. સુંદર સાથ ને અને એ સાથના મારે અત્યારે તોબા એની માફી માંગવી પડે છે. આવી બધી વાતો થઈ રહી છે તો આ સાથને મેં શિખામણ આપી છે. હવે अब साथे मोको समझाई तिनके हुई चेतना. આ ચરણ બતાવે છે કે કોક આવું કઈ બોલતું હશે. અબ સાથે મોકો સમજાય. આ સુંદર સાથ એ હવે એની વાતો પરથી મને સમજાણું. અબ સાથે મોકો તીન થે હુઈ ચેતન. અને એનાથી હું સાવચેત થઈ છું, ચેતન થઈ છું. આ મારા સુંદર સાથે મને સાવચેત કરી છે. હે સુંદર સાથી, કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. कृपा करी साथ सिरदारो मुझ पर हुए मेहरबान. પણ આમ સુંદર સાથ એટલે કોઈ આમ સામાન્ય સુંદર સાથ આ કહેતા નહોતા. આવી વાત આ સાવચેત અહીં થયા છે આવી વાતોથી. પણ એ વાતો કોણ કરતા હશે એનું પણ નામ આપી દીધું હોય કે કૃપા કરી સાથ સિરદારો. સામાન્ય સાથ નહીં, જે બધું જાણે છે, સિરદારો. અને જે ધામને જાણે, ધણીને જાણે અને સુંદર સાથમાં જે સિરદાર છે ને ઈ આ બધા મને સાવચેત કર્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ચરણોમાં ઇન્દ્રાવતી કેવું પડી રહ્યો. કૃપા કરી સાથ મુझ પર હુએ મહેરબાન. મારા આવા સિરદાર સુંદર સાથ મારા પર. કારણ કે આવી વાતો કરીને શું વાતો કરી? કેવા કીધા? દુષ્ટ કીધા, ચંડાલ કીધા, ચોર કીધા, ચરવિષ્ટ કીધા, પંડિત કીધા, જ્ઞાન ગોષ્ઠ, આવું બધું. તો આવા સિદ્ધાર સુંદર સાથ તમે મારી પર ખૂબ મહેર કરી, મને સાવચેત, મને ચેતન કર્યો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. निर्गुण होए न्यारी रहो छोड़ बड़ाई गुमान. બસ હવે મારે કાંઈ કરવું નથી. બસ નિર્ગુણ થઈને હવે હું ન્યારી રહું. છોડ બળાઈ ગુમાન. તમને એમ લાગતું હોય કે મારી અંદર અહંકાર છે તો એ અહંકારને હું અહીંથી અત્યારથી જ છોડું છું. दिन क़यामत के आए पहुंचे अब कैसी टकराई. હવે તો આ સમય આવી ગયો, ક્યામતનો સમય, આત્મા જાગણીનો સમય આવી ગયો છે. દિન ક્યામત કે આય કોઈ અબ કૈસી ઠકુરાઈ. હવે ભાઈ આ સાહેબી આવી ઠકુરાઈને મારે શું કરવી છે? આ ક્યામતનો સમય, આત્મ જાગણીનો સમય આવી ગયો છે તો મારે આવી ઠકુરાઈ, આવી સાહેબી મારે જોતી નથી. दिख दिख पड़ो दिन बुध को जो बचावे बढ़ाई. ધીક ધીક પડો તેના બુદ્ધ કો. આ સમય આવી ગયો ભાઈ, શર્ત પ્રમાણે આવી ગયો છે. ક્યામતનો સમય આવી, આત્મ જાગણીનો સમય. અને એવા સમયે જો ઠકુરાઈને ઈચ્છતા હોય, સાહેબીને મોટાઈને ઈચ્છતા હોય, એવા ધીક ધીક પડોતીને બુદ્ધ એની બુદ્ધિને ધિકાર છે. જો અબ ચાહે બળાય, જે અત્યારે આવા સમયમાં મોટાઈ લેવા માંગે છે. ખરેખર તો સુંદર સાથની રદ થઈને રહેતી. આવા સમયની અંદર અને જે બળાઈ માંગતા હોય, જે માન પ્રતિષ્ઠા માંગતા હોય, બધાની વચ્ચે મારું માન વધે, મારી પ્રતિષ્ઠા વધે, તો એવા
ની બુદ્ધિને ધિકાર છે. અબહુકમ ચડાઉં સિર સાથ કો અરે બક્ષો મેરી ભૂલ. બોલો સુંદર સાધની જય. બક્ષો મેરી ભૂલ. મારી ભૂલ થતી હોય તો મને માફ કરી દ્યો. તમારો હુકમ હું શું કરું? હવે મારા શિરોધાર્ય કરું છું. હવે હુકમ ચડાવું શિર સાથનો સુંદર સાથનો હુકમ છે. હવે તમે કહેશો એ હું કરીશ. મારી ભૂલ બક્ષો મેરી ભૂલ. ભૂલ થઈ હોય તો તમે મને માફ કરો. હું હવે આ રીતે નિર્ગુણ થઈ અને શું કરીશ? બસ આ રસ્તે હું હવે તમને કોઈને કાંઈ હું કહીશ. હવે દુઃખ ના દઉં ફૂલ. અને જેને માયામાં રહેવું તમે તમારી માયામાં હે એટલું કામ કરી શું ઈ ઇન્દ્રાવતીને મોટાઈ જોતી હતી, બળાઈ જોતી હતી અને માન પ્રતિષ્ઠા જોતા હતા ભાઈ? નહીં. કોના માટે? કે ભાઈ હું એકલી આનંદ માણું છું, પણ ધામનો ધામના ધણીનો ઈ આનંદ મારો સાથ પણ. અને આ સમય અત્યારે કિયામતનો આવી ગયો છે. બધાની આત્મ જાગણીનો સમય આવી ગયો છે અને આત્માની જાગણી કેમ થાય એના માટેનો મારા પ્રયાસ છે. અને તમે આવું બધું તમારી ભૂલ થઈ હોય તો તમે મને માફ કરો. भीगी जो सिखावन मुझको जो संकुल. હે સુંદર સાથી, એક કામ કરો ને, હવે તમે મને શીખામણ આપો. હું તમને અત્યારે બધી શીખામણ આપતો હતો ને, પણ ભી દીજો શીખામણ મુજકો. તમે હવે મને શીખા. મારે શું કરવું? સવારે ઉઠીને મારે શું કરવું? સાંજ સુધી તમે મને કહો એમ હું. હવે કીધું ને, તમે જેમ તમે કહો ને એમ હું કરવા તૈયાર છું. હજી તમે મને શીખામણ આપો. જો સંકુલ, જેનાથી હું આમ પ્રફુલ્લિત રહું. મને આ સુંદર સાથ અંદરો અંદર ઝઘડે છે અથવા સુંદર સાથ આવી બધી વાતો કરે છે, એનાથી હું સંકુલ પ્રફુલ્લિત નથી. તો આ તમે એવું કંઈક મને એવી સલાહ આપો, શીખામણ આપો કે જેનાથી મારી આ સંકુલતા જે છે એ મને પ્રાપ્ત થાય. હે સુંદર સાથી, તમે મને હવે શીખામણ આપો. इन जीवी में साथ में जीनो गई सिरदारी. સુંદર સાથી, આ દરવાજાની ઉપર આ ચોપાઈ છે. જાપથી વાગતા જતા ભૂલતા નહીં. અહીં ઇન્દ્રાવતી કહે છે કે આ દુનિયાની અંદર, આ જીમીની અંદર इन જીમી ને સાથ में જીનો કરી સિદ્ધારી. ઇન્દ્રાવતી પસ્તાય છે. આ મેં સિદ્ધારી લીધી ને માથે રાજ્ય મહારાજે આ શોભા આપી છે ભાઈ. પણ ઇન્દ્રાવતી કે આ જમીન જ એવી છે કે જે સિરદાર થાય છે, જે મોટા થાય છે, એ શું पुकार पुकार पछताए चले. અરે જીત કે બાજી મારે કોઈ હવે સિરદારી કરવી. આ જમીન જ એવી છે જીવી સાથને આ સુંદર સાથની સિરદારી જેને લીધી છે ને એ પુકાર પસ્તાઈ ચલે. એને પસ્તાવો એટલો તો પુકાર કર્યો છે ને. આ રિઝલ્ટ શું આવ્યું? સુંદર સાથે આ શોભા કેવી આવી? આ ચરમીશ ને દુષ્ટ ને ચોર ને પુકાર પસ્તાઈ ચલે. જીત કે બાજી જીતી ગયા બાજી. ધણી મળી ગયા, પણ ઈ ધણી મને મળ્યા છે, હું બીજાને આપું એ સુખદવ બ્રહ્મ સૃષ્ટિ. તો આ ભાવથી હું પણ આ સુંદર સાથ અહીંયા કે છે જે પુકાર એ બધાને પાછું શું કરવું પડે છે? આ જીતી બાજી હારવી પડે છે. જે પુકાર કર્યા છે સુંદર સાથ માટે કર્યા છે, પણ સુંદર સાથે આવું પાણી પેલું આવ્યું પારિતોષિક કહેવાય, શું કહેવાય? આવું સન્માન થયું. એટલે કે છે સિરદારી કરવી નહીં. સિરદારી ન પુકાર પસ્તાય ચલે. એના પસ્તાવાનો વારો આવે. ઇન્દ્રાવતી ક્યાંય પસ્તાવો રહેશે. હું આમ સંકુલ નથી, નકર આવું ધામના ધણી મારા ધામ હૃદયની અંદર વિરાજમાન છે, છતાં
सीधा जीत के बाजी हमारी सो देख के ना हुई चेतना मूढ़मती अभागी હું જોઉં છું આ જો સો દેખ કે આ પુકારીને પસ્તાવાનો વારો આ બધું જોઈને સો દેખ કે ના હુઈ ચેતન હું જાગૃત ન થઈ સાવચેત ન થઈ ચેતન ન થઈ મૂઢમતી અભાગી હું કેવી મૂઢમતી હું અભાગી મારા સુંદર સાથને મેં આ દુઃખ આપ્યું હું અભાગી છું મૂઢમતી છું અબલઈ સિખાપન સાચકી મહામતી કહે પાઉલાગી હે સુંદર સાથી બસ હવે તમે મને શીખામણ તમે કયો એમ હું અબલઈ શિખામણ સાથી સુંદર સાથી આવું કહેતા ઇન્દ્રાવતીની આંખમાંથી દળ આંસુ જતા હશે અને જે સામે બેઠા હશે ને આવા છત્રસાલજી મહારાજ ને લાલદાસજી મહારાજ એની આંખમાં તો કેવું થતું હશે કેવા આમ સુંદર સાથી બધું આ અરીસો છે આ વાણી છે બધું બતાવી કે ત્યારે પણ આવા હતા અત્યારે પણ અને 400 વર્ષમાં પણ આવા આવ્યા અને અત્યારે પણ છે ને હજી પણ આવશે ઇન્દ્રાવતીના આ દિલની અંદર દર્દ પીડા ઉત્પન્ન કરે તો હવે સુંદર સાથી તમે મને જે શિખામણ આપો ને એ હું શિરોધાર્ય કરીશ મહામતી કહે પામ લાગી મહામતી ઇન્દ્રાવતી પ્રણામ કરીને સુંદર સાથને કહી રહ્યા છે ઇન્દ્રા મહામતી કહે પામ લાગી મહામતી કહે પામ લાગી શ્રી પ્રાણનાથ ન્યારે વિજય પ્રકરણ 101 ચોપાઈ 1503 ગુજરાતી મારે સાથજી ગુજરાતી મારે ગુજરાતી મારે રે સાથજી આવું પ્રકરણ ઉતર્યો છે ને પછી બધાય માફી નથી માંગી હશે વળી પાછા ઇન્દ્રાવતી લાગી ગયા સુંદર સાથની સેવામાં પાછા લાગી ગયા શું કે છે સુંદર સાથને શિખામણ આપો પેલા એમ કીધું કે સુંદર સાથ તમે મને શિખામણ આપો એમ હું કહું પણ પછી દિલથી માફી માંગી હોય બધાએ અને ઇન્દ્રાવતી વળી પાછી આવી શિખામણ આપે છે કે હે સુંદર સાથજી ગુજરાતી લેતા અહંકાર ન લેતા આવી ગુજરાતી લેવી નહીં સિરદારી લેવી નહીં ગુજરાતી મારે શું કરે એ ખતમ કરી દે ગુજરાતી મારે સાથજી ગુજરાતી મારે મોટાઈ ન લેવી કારણ કે અને અહંકાર ગુજરાતી એટલે અહંકાર ક્યાંય લેવો નહીં પછી ગમે ફિલ્ડમાં હોય ગમે આપણે સેવા કરતા હોય ચર્ચા કરતા હોય અથવા તો ચર્ચા સાંભળતા હોય લે હું તો રોજ જાઉં અને રોજ ત્યાં સાંભળું અને મારું અપમાન કર્યું આવી પણ મોટાઈ લેવી નહીં મોટાઈ ન લેવી ગુજરાતી ન લેવી અહંકાર લેવો નહીં કારણ કે ઈ મારે ઈ ખતમ કરી દે શું કરે એ ખતમ કરે છે ગુજરાતી મારે સાથજી ગુજરાતી મારે ચીન ગુજરાતી મેં દિલ પર ટીકો કોઈ ન વારે આ આપણે શિખામણ પાછા મીડા આપવા પોતે અનુભવ કર્યો ને પોતે અનુભવ અને કહી દીધું ભાઈ ગુજરાતી લેવી નહીં સિરદારી લેવી નહીં અહંકાર લેવો નહીં કારણ કે ગુજરાતી જે છે અહંકાર છે મારે છે જીને ગુજરાતી લઈ દિલ પર તિनको કોઈ ન ઉબાડે જેને અહંકાર લીધો ગુજરાતી મોટાઈ આવો ભાવ દિલમાં લીધો મોટાઈનો બળાઈનો માનનો સન્માનનો એને કોઈ ઉગારી હકે નહીં એને કોઈ બચાવી શકે નહીં એટલે ક્યારેય અહંકાર લેવો નહીં અહંકાર હોય ને ભાઈ ઘણાની અંદર જ્ઞાનનો અહંકાર હોય ઘણાની અંદર જ્ઞાનનો પંડિતાઈનો હોશિયારીનો આવો અહંકાર હોય કોઈને રૂપનો અહંકાર હોય કેટલા બધા અહંકાર હોય ધન દોલતનો અહંકાર હોય ગમે એ હોય ને
પણ ક્યારેય અહંકાર લેવો નહીં, કારણ કે આ ગુજરાતી છે, આ મોટાઈ છે એ ખતમ કરી દે છે. અને એ જેને દિલમાં લીધા છે, જેને આવો અહંકાર દિલમાં લીધો છે, એને કોઈ બચાવી શકે નહીં. આવું કઈ મારે ગુજરાતીએ દ્રઢ કર લઈ વિશ્વાસ. આવું કઈ મારે ગુજરાતીએ ઘણી ગુજરાતી લીધી, મોટાઈ લીધી, મહત્તા લીધી, અહંકાર લીધો, તો આવું કઈ મારે પણ ઈ ગુજરાતીએ એને પતાવી દીધા, ખતમ કરી દીધા છે. જેને દ્રઢ કર લઈ વિશ્વાસ, જેને વિશ્વાસથી દ્રઢતાથી આ ગુજરાતી લઈ લીધી છે. હવે આ મારી મોટાઈ તો હવે આયા તો ઠીક, પણ આ તીને ત્રણ લોકમાં આ મારી ગુજરાતીની મારા આ મોટાઈની વાતો થશે દ્રઢથી વિશ્વાસથી. આવું બધું દિલમાં લઈ લીધું છે, પણ એ ખતમ થઈ ગયા છે. આટલું કઈ મારે ગુજરાતીએ, આ ગુજરાતીએ કેટલાને મારી નાખ્યા છે, પતાવી દીધા છે. અરે અહીંની તો વાત ક્યાં કરવી, ઉપરના દેવી દેવતાઓ લ્યો કે નીચેના રાક્ષસો લ્યો, કોઈ બચી શક્યા નથી. જેણે ગુજરાતી લીધી છે, જેણે અહંકાર લીધો છે, એ સુંદર સાથી તો શું લેવું? ગુજરાતી અહંકાર ન લેવો તો શું લેવું? બસ ગરીબાઈ. હે નળજી, હે સુંદર સાથી, તમારી ચરણ રજ. તો જેણે આ વિશ્વાસથી ગુજરાતી લીધી છે એ પતી ગયા છે. સો દેખે મેં અપની નજરો નિકસ ચલે નિરાશ. ઇન્દ્રાવતી કહે છે કે હે સુંદર સાથી, આવી દ્રઢ વિશ્વાસથી પોતે મોટાઈ લીધી છે, બળાઈ લીધી છે, ગુજરાતી લીધી છે, અને એ બધાય ખતમ થઈ ગયા. એ બધાને મેં જોયા છે. સો દેખે મેં અપની નજર, મારી નજરથી મેં જોયા છે કે એ બધાય ખતમ થઈ ગયા છે. નિકસ ચલે નિરાશ, છેલ્લે એને નિરાશ થઈને નીકળવું પડે છે. કઈ મારે કયું મારે કહે એસી ગુજરાતી એ. અરે આવી ગુજરાતી, ઈ ગુજરાતી તો કેટલાયને મારી નાખ્યા, અત્યારે પણ એ મરી ગયા છે. કઈ મારે અને કઈઓ મારતે કેટલાયને એ અત્યારે આ મોટાઈ છે. આપણે અત્યારે પણ જોઈ શકીએ ને, જે અહંકાર લીધો છે ને, મોટાઈ લીધી છે ને, ઈ બધાય એ છેલ્લે તો ખતમ ને નિરાશ થઈને ગયા છે. એસી ગુજરાતી, આ ગુજરાતી, આ મોટાઈ, અહંકાર, બળાઈ, અભાન, પ્રતિષ્ઠા, ભાઈ મારે નથી જોતા કાંઈ. આ આવી ગુજરાતી છે ભાઈ. તો આમાં કેટલાય મરી ગયા છે, પતી ગયા છે, અને હજી પણ જઈ રહ્યા છે. ન દેખ દેખાઈ ઇન માયા में बिना गुजरती जेना. આમ ગોતવા જઈએ ને, ન દેખ દેખાઈ ઇન માયા में बिना गुजरती જે છેક નીચે પાતાળથી લઈ અને છેક શૂન્ય નિરંજન, આમાં બધાયમાં માયામાં હું આમ કોણ ભાઈ ગુજરાતી વગરનો છે? એકાદ તો ગોતું, પણ ન દેખાઈ માયા में बिना गुजरती જે ગુજરાતી લીધા વગરના કોઈ મને મળતા. અને એ બધાને જેને જેવી ગુજરાતી લીધી છે ને, એ રીતના એ બધા ખતમ થઈ ગયા છે. એ રીતના એ પસ્તાવો કરીને એ ગયા છે ને જઈ રહ્યા છે. આ માયામાં મને નીચેથી ઉપર સુધી કોઈ એવો મહાન દેખાતો નથી કે જેને ગુજરાતી લીધું. કોઈ ને કોઈ મને છુપી તો છુપી હોય ને, બધાને જોજો આપણે કે ગુજરાતી, પણ હમણાં પારાએ ગઈ તો મારો ફોટો ક્યાં છે જોતા આમાં હું ક્યાં છું? બસ હું આવ્યું એમાં. આમાં નીચેથી ઉપર સુધી કોઈ એવા ગુજરાતી વગરના દેખાતા નથી. જેથી ગુજરાતી પિચલુની કે સો સબબ પરા હત્યાર. એના આઉદ અમૃત રૂપ રસ છલ બલ બલ અખલાદી કુટી કમલ ચક્ર. બોલો, આ હથિયાર છે ભાઈ અહંકાર ગુજરાતી. કેનો માયા જેતી ગુજરાતી આ બીજ દુની કેસો સબ કુફર હથિયાર. કુફર એટલે કોણ? આ માયા, આ જૂઠ, આ કળિયુગ, અને એનો હથિયાર છે. એ બધાય
થોડીક આપે એમાં મજા આવે, વરી આપે વધારે એમાં વધારે મજા આવે, અને પછી લઈ આસમાને ભોમ પછાડે. તો આ જેથી ગુજરાતી બીજનું નહીં કે આપણે સાવચેત કરે છે, ભાઈ શિખામણ આપે છે કે ગુજરાતી લેવી નહીં. જેટલા આ ગુજરાતી છે આ હથિયાર છે, સો સબ કુફર હથિયાર. આ માયાના હથિયાર છે, આપણને બતાવે છે મોટા મોટું હથિયાર છે અહંકાર. અને અહંકાર કેવડો નીચેથી લઈ અને ઉપર. આ ગઝાલ કેવડો, એનો ગધેડો કેવડો, ગધેડો ઉપર બેહીને ગઝાલ આવ્યો કુરાનમાં કી. અને ઈ ગધેડો કેવડો, ગધો કેવડો, તો કે આ 14 રોપ સુધી ઊંચો, અને એની પર ગઝાલ સવાર છે. ઈ કેવડો પાછો એના જેવડો છે, કેવડો શૂન્ય નિરંજન નિરાકાર સુધી. આ અહંકાર બીજું કોઈ નથી ભાઈ. આ જે ગઝાલ છે એ ગઝાલના બધા હથિયાર કુફરના હથિયાર છે. તો આ અહંકાર છે એ કુફરના હથિયાર છે. કુફર में कुफर गुजराती काम क्रोध अहंकार બતાવે છે આપણને કુફરમાં કુફર, ખરાબમાં ખરાબ, જૂઠમાં જૂઠ, દજાલમાં દજાલ, કુફર ને કુફર. આ ગુજરાતી આ બધાય બીજા બધાય તો એની પાસે કાંઈ નહીં, બીજા અવગુણ એની પાસે કાંઈ નહીં. આ સૌથી મોટો કામ ક્રોધ અહંકાર. આ બધાય એમાં પણ પાછો જે આ ગુજરાતી લીધી ને એના જેવું તો કોઈ. તો આ બધાય હથિયાર છે, કામ છે, ક્રોધ છે, અહંકાર છે. તો આ ગુજરાતી છે ને એ તો કુફરમાં કુફર છે. इन माया में कोई गुजरा की छूट खुदा जो लेवे. બોલો ધામ કે સુંદર સાથી. આ માયામાં ભલે બધાય ગુજરાતી મારતા હોય, પણ ખરેખર ગુજરાતી મારતા હોય ને એને ખબર નથી કે ગુજરાતી મને મારી ગઈ છે. શું કરી રહી છે ગુજરાતી? મારે ને સાચજી ગુજરાતી. તમે એમ કહો આ ગુજરાતી મારતા હોય ઘણા, પણ ખરેખર ગુજરાતી એને મારી. આ માયામાં इन माया में कोई गुजरती छुट खुदा जो ले. हाँ, एक अक्षरार्थी पूर्ण ब्रह्म परमात्मा सिवाय कोई मोटું નથી. હા, એની ગુજરાતી મારો ભાઈ આ અહંકાર આ લ્યો આયો અહમે ધામ ધામનો અહંકાર લ્યો. આ માયાનો અહંકાર જે જૂઠું છે, ખોટું છે, આ જાદુગરના કબૂતર જેવું છે, અને એનો અહંકાર પતાવી દેશે તમને. આ અહંકાર પતાવી દેશે. અહંકાર લેવો હોય તો આ ખુદાનો લેવો, આ અક્ષરાતીત રાજ્ય માર્ગનો લેવો. તો એ છૂટ ખુદા જો કોઈ લે, જો એના સિવાય કોઈ બીજી આઈની ગુજરાતી લે એનું થાય. આગળ सोते की को आपे अपना પાયા ફલ શોભી તોવે. પાયા ફલ શોભી શું ફળ મળ્યું આપણને? શું ફળ મળ્યું? આ માયાની અંદર એના કોક જીવડા થયા હોય તો, કોક આવા ઝાડવા થયા હોય તો, પણ આપણે મનુષ્ય તન મળ્યું. આ ભારત ભૂમિ મળી 28મો કળિયુગ મળ્યો ને આવા સદગુરુ બોલો સદગુરુ જય. આ ફળ મળ્યું. જો ગુજરાતી મારી દે તો ગયો ઠાકુર તો સોતેતી આપે अपना पाया फल शोभी होवे. આ ફળ મળ્યું, મનુષ્ય અવતાર મળ્યો છે, અને આવા ધણી મળ્યા છે, આવું ધામ મળ્યું છે, આવો સાથ મળ્યો છે. પણ જો જરા કઈ ગુજરાતી લીધી ને તો આ ફળ આપણા હાથમાંથી ચાલ્યું જશે. खोए जो बंदगी कोए और साहेब की दोस्ती. આ ફળ બતાવે છે આપણને. ભાઈ પાયા ફળ ખોવે તો શું ખોવે? તો કે ખોવે જોશ. ધણીનો જોશ આવ્યો ને. હા, ગુજરાતી લીધી ને એટલે જોશ ગયો. બંદગી ખોવે. આ ધણીની બંદગીમાં હોય. રાત દિન ખાતે પીતે ઉઠતે બેઠતે બસ ધણીના ધ્યાનમાં હોય. બંદગી ઈ પણ હા ગુજરાતી આવી મહાન છે ભાઈ. ઈ જો લીધી ઈ મહાન છે, અને ઈ જો લીધી તો આયા જોશ પણ ચાલ્યો જાય, બંદગી આપણે બંદગી પણ ચાલી જાય. અને એટલું જ નહીં, ઓર સાહેબ કી
દોસ્તી. પછી ધણી એના દોસ્ત રહેતા નથી. દોસ્ત એટલે કેવા? આવા મફતિયા દોસ્ત નહીં, જે અપરંપાર પ્રેમ કરે ને એ ધણીજીના દોસ્ત. જેને ધણીજી અપરંપાર પ્રેમ કરે તો આવા દોસ્ત આપણે કોઈ બેસીએ એટલે ગુજરતી લેવી નહીં. बिना ईसक जो गुजरगी સો સબ આપ જાનો તેરી. બસ આપી દીધું. આ ઈશ્ક પણ આવ્યો ને ભાઈ. આને તમે આ પાયા ફળ શોભિત હોય, આ ફળ પ્રાપ્ત થયું છે, જે તમને બંદગી મળી છે, જે તમારી અંદર જોશ આવે છે ધણીજીનો, અને ધણીજીની સાથે તમારી દોસ્તી છે. તમે એમ કહો છો કે હું પરમધામની ને આ મૂળ મિલાવમાં બેઠેલી હું સખી છું અને મારી અંદર ઈશ્ક. પણ જેવી ગુજરતી લીધી આ બધું જ ચાલી જશે. દુનિયા બિના ઈશ્ક જો ગુજરતી ઈશ્ક વગરની. હા, અહંકાર લેવો તો પ્રેમ ભર્યો, પ્રેમથી ભરેલો અહંકાર લેવો. હવે અહીંયા પ્રેમ ભરેલો અહંકાર ક્યાં ગોતવો? ન મળે. તો પ્રેમ ભરેલો અહંકાર તો ક્યાંથી મળે આપણને? પરમધામ. હા, એ અહંકાર લેવો. કયો? આ ધામ મારું, આ ધામના ધણી મારા. અરે આઈનો અહંકાર ન લેવો. આ એટલી મિલકત મારી, આટલા વીઘા મારી, આ મારો પરિવાર, મારો કુટુંબ પરિવાર, આ મારી માન પ્રતિષ્ઠા. આનો અહંકાર ક્યારે લેવો નહીં. मेरी मेरी करत दुनि जात है बोझ ब्रह्मांड सिर लेवे. मेरी मेरी करत दुनि जात है बोझ ब्रह्मांड सिर लेवे. पाँव पलक का नहीं भरोसा, पाँव पलक का नहीं भरोसा. तो विश्व सरजन गुण देवे हम देख्या बड़ा तमाशा. साधो हम देख्या बड़ा तमाशा. તો આ રીતે જે પ્રેમ વગરની ગુજરતી છે, આઈનો કોઈની મોટાઈ લેવી નહીં, આઈનો અહંકાર ન લેવો. આ લેવો તો પ્રેમ ભરેલો અહંકાર, પરમધામ નો લેવો. આ મૂળ મિલાવો. મારો આ અક્ષરાતીત મારા શ્યામાજી મહારાણી મારા, આ ઉખરાજ પહાડ મારો, આ વજકોસર તળાવ મારો, આ માણેક પહાડ મારો. આ લેશું એટલે અંદર પ્રેમ આવશે. કારણ કે બધું જ ઈશ્ક, અરસકો, રાજ, બધું ઈશ્કથી ભરેલું છે. તો એ ઈશ્ક સાથેની આ ગુજરતી લેવી, બીજી આઈની ગુજરતી લેવી નહીં. दुनिया में दो लड़त है एक कुफर और ईमान. સુરસાજી આ બે આમાં લડી રહ્યા છે હો. એક કુફર ને ઈમાન, એક જૂથ આવી ગુજરતી મોટા આઈને. તો અને બીજું ઈમાન. આ બેની લડાઈ. દુનિયા में दो लड़त है एक कुफर ने एक ईमान. जीती कुफरे त्रैलोकी ईमान दिया सौभान. પણ આમાં જીત કોની થઈ? પેલા કુફર ની થઈ. કારણ કે નીચેથી ઉપર સુધી આ અહંકાર, આ ગુજરતી ભરેલી છે. તો આયા જીત કોની થઈ? જીત કુફરે. ત્રિલોક નીચે પાતાળ, મૃત્યુલોક, ઉપર સ્વર્ગલોક. તો આ ત્રિલોક ને આમ એમ ન માનતા કે આ એકલામાં ગુજરતી છે. રાજકોટમાં છે કે આ મૃત્યુલોક અરે બધે છે. ત્રણ લોકમાં છે. આ નીચે વાળામાં આવી ગુજરતી છે, ઉપર વાળામાં એને એટલે આ બધાયમાં ગુજરતી. કોઈ ગુજરતી વગર તો નથી. જીતી એટલે આ કુફર છે એ આ કુફરની ઈમાનની વાત બતાવે. તો કુફર છે એ આ બાજીને જીતી લીધી છે. ઈમાન દિયા સબો. કોઈને ઈમાન નથી, કોઈને વિશ્વાસ નથી, કોઈની અંદર ઈશ્ક નથી. તો આ ગુજરતીએ શું કહ્યું છે? આ ત્રિલોકને જીતી લીધી છે. कुफर की हुई बादशाही 14 तबक
તબે તબક ચો એ ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં બસ આ કુફરની જીત થઈ છે અને એ માયા જે છે કુફર છે કળિયુગ છે એ પાતશાહી કરીને બધાના દિલ પર બેઠો છે એની જીત થઈ છે सब दुनिया को बेमुख करके बैठे गुजरवी ले अंधेरा भगवान के છે કે ગુજરાતી ખાલી આમાં જ નથી સબ દુનિયા કો વિમુખ કરકે પૂર્ણ બ્રહ્મ પરમાત્માથી વિમુખ કરીને એટલે કે અખંડથી બધાને વિમુખ કરી અને બધાનું ધ્યાન આ દજાલે પોતાના ઉપર ખેંચી લીધું છે સબ દુનિયા કો બેમુખ બેઠા ગુજરાતી લે અંધેર બધાના દિલની અંદર આ અંધેર લઈને અજ્ઞાનતા લઈને આ કળિયુગ લઈને આ દજાલ બેઠો છે આ કુફર બધાની અંદર બેઠો છે એને આ શું કર્યું બધાને જીતી બાજી હરાવી દીધી છે ભલે એ બ્રહ્મ સૃષ્ટિ હોય એ પરધામથી આવી હોય એની પાસે આ ચારે ચાર પદાર્થ હોય પણ છતાં આ દજાલ કેવો જોરદાર છે આ કુફર કેવો જોરદાર છે બધાના દિલ ઉપર અંધકાર કરીને બેઠો છે मोको माल छुड़ाई बंदगी सो भी गुजरगी ना મોકો કોણ બોલો ઇન્દ્રાવતી તો બધું પોતાની બોલી કે મેં મોકો માર છૂટાઈ બંદગી આખું ફરે આ જૂઠે આ કર્યું કે આ દજાલે શું કર્યું માર છોડાઈ બંદગી અને સોબી ગુજરાતી આમાં પણ ગુજરાતી છે તો આ ગુજરાતી શું કર્યું છે બધાને બંદગીમાંથી દૂર કર્યા છે અને બધાને પોતાના તરફ ખેંચી લીધા છે એટલે ગુજરાતી મારે સાથી ગુજરાતી બધાને આ ગુજરાતી એ મારી રહી છે ऐसी दुश्मना ए गुजरगी मैं देखी ना ते दीना આ બે કોણે બોલવાનું આવી મહાન ગુજરાતી એસી દુશ્મન પણ એ દુશ્મન છે ભાઈ એ ગુજરાતી કેવી છે આ બતાવે છે આપણને કે ભાઈ આ એના હથિયાર છે ગઝાલના હથિયાર છે અને એ હથિયાર બધાને મારી દે છે તો આવી તો એસી આવો દુશ્મન તો મેં ક્યાંય જોયો એસી દુશ્મન એ ગુજરાતી મેં દેખી ના એ તે દિન અત્યાર સુધી આ તો વિચાર કરીને આપણે આ વાણીની ચોપાઈનો વિચાર કરીએ ત્યારે ખબર પડે કે ઓહો કે આપણે કાલ શુક્રવારમાં કહેતા ને એક કામ પેપર કીડી હોય ને કીડી મકોડી એની અંદર ગુજરાતી એની અંદર એ મોટા જરાક આમ હાડી આમ હળી અડાડતો જે મકોડાને એટલે કોઈને ભૂકા એટલે કહેવાનો મતલબ નાનાથી જીનાથી ઉપર સુધી એક તો મચ્છરથી કીડી મકોડથી લઈને છેક દેવી દેવતા સુધી બધાને આ ગુજરાતીએ ઘેરી લીધા બધાને દુશ્મન છે અને આવી દુશ્મન આવો મોટો દુશ્મન મેં કોઈ દિવસ ક્યાંય જોયો નથી पूर्ण मायर भई धनी की दो हाथीए કરી ચેતના બોલો ધામ કે ધની કી જય પણ કૃપા કરો છો શિખામણ દીવો છો અહેની સલેવો છો તો મોહજલ ઉતરશો મારા ધામના ધણીએ મારી પર કૃપા કરી મારા સદગુરુ મારા જે આપણી ઉપર સુંદર સાથી આ વાણીએ આ રસના શ્યામાજી અને એને શું કર્યું છે કૃપા કરી અપૂર્ણ મહેર ભઈ ધની થોડીક નહીં કારણ કે આ ગુજરાતી થોડીક મહેરથી ધણીજી કારણ કે ધણીને ખબર છે આ માયા એનાથી જ ઉત્પન્ન થઈ છે તો ધણીએ મારી પર ખૂબ કૃપા કરી પૂર્ણ મહેર ધણી ભઈ ધની કી દો હાથીએ કરી છે ધન મને બે હાથી એક બસરી ને એક મલકી મારી સાક્ષી મળી મને બસરી પાસે એ પણ એમાં પણ મારા શ્યામાજી મહારાણી છે મારા સદગુરુ મહારાજની અંદર પણ મારા શ્યામાજી મહારાણી મારા રાજજી મહારાજ પણ આ બે હાથીએ મારી ઉપર અહીંયા શું કહ્યું છે ચેતન કરી મને મારી પર મહેર થઈ કૃપા થઈ મને ચેતન કરી જાગૃત કરી આ મને 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 કોણ બોલવાનું મારે બોલવાનું છે सो भी गुजरगी देखी दुश्मना जो भीषणे सबाना
સોમી ગુજરતી દેખી દુશ્મન હે સુદર્શનજી આપણે આવ્યા છીએ આપણી પાછળ શું આવ્યું છે બ્રહ્મ સૃષ્ટિએ આવી છે તો બ્રહ્મ સૃષ્ટિ પાછળ શું આવ્યું છે આ વાણી આવી છે આ તારતમ આવ્યું છે અને એનાથી આ તારતમથી શું ખબર પડશે આ ધામ કેવું છે ધામના ધણી કેવા છે એની લીલા કેવી એનું સ્વરૂપ સિદ્ધા આ બધાને ખબર પડશે આપણને તો ખબર પડશે પહેલા શક્ય બ્રહ્મ સૃષ્ટિઓને ખબર પડશે પછી બધાને અત્યારે બધાને ખબર પડી ગઈ જેટલા દુનિયામાં છે ને અહીંયા બધા છે ને મહાવિષ્ણુ સુધી પણ આ અહીંયા બ્રહ્મ સૃષ્ટિઓ આવી છે આ તારતમ એના માટે આવ્યું છે સોબી ગુજરાતી દેખી દુશ્મન જો બીજ તો દઈ સમજ પણ આપણે એમ કહીએ ને ભાઈ હા અમે આવ્યા ને એટલે આ બધાને બીજ તો અરે આ તો રાજજી મહારાજે જ્યારે મિલાન પેલા મંદિરમાં જ્યારે આમ વિચાર કર્યો ને કે મારે આવું કરવું વ્રત કરવું રાસ કરવું જાગણીમાં અને તો ક્યાં દેખી હમ દુનિયા જો ઇनको ન કરે તો રાજજી મહારાજે ત્યારે જ આ બધાને અખંડ કરી લીધું પણ આ તો શોભા આપણે આપે છે બાકી બધું અખંડ તો ધણી પણ એ જો ગુજરાતી આપણે લઈને કે ભાઈ અમે આવ્યા ને એટલે આ બધા આ પણ બહુ મોટી કોઈ દિવસ અહંકાર આવું કરવું નહીં આ જે કઈ થઈ રહ્યું છે થયું છે થશે એ બધી રાજજી મહારાજની લીલા શું છે બધી રાજજી મહારાજની લીલા ખાલી શોભા આપે છે સખિયાઓને જો કોઈ મારે દુશ્મન કો करे सब दुनिया को आसान जो कोई मारे दुश्मन को आ अवड़ो मोटो दुश्मन छे ने सो आ गुजरती जो कोई मारे दुश्मन को करे सब दुनिया को आसान आ दुनिया ने हां पेलो कर दी नकर आ दुनिया ना जीवड़ा स्वर्ग में जई हकता નથી કોઈ બધાને આસાન કરી દી કોને કે છે આ બધી બ્રહ્મ સૃષ્ટિ કેતા હતા હોય ને કે અમે આવ્યા ને તમને બધાને વિસ્તના સુખ મળશે પણ જો કોઈ મારી જો કોઈ મારી દુશ્મન को આ દુશ્મન ને મારી અને કરે સબ દુનિયા को आसान એ કોઈ જીવ ને ક્યાં પહોંચાડે હાવ હેલાઈ ક્યાં આપણી અંદર જે જીવ છે ને આપણી અંદર જે જીવ ઈ તો હાવ હેલાઈ થી જવાનો છે પણ છતાંય ગુજરાતી લેવી નહીં શું કે જાગર કરે સબ દુનિયા को आसान पहुंचावे समोजन धनी के अरे तो भी लेना नानी तीन उतारना बड़ा सुंदर हाँ बीजाने आसान हेलू कर दई अखंड में છે ત્યાં નિરાકાર કે બહાર પહોંચાડી દઈને તોય ગુજરાતી પહોંચાવે સબો ચરણ ધની કે અને છેક ક્યાં પહોંચાડી દઈએ ધામના ધણીના ચરણોમાં છતાંય એટલું મોટું કામ કોઈ કરી શકે નહીં પણ એટલું મોટું કામ કહેવાનો મતલબ તમે બીજાની આત્માને જાગૃત કરી શકતા હો અને બહુ મોટું કામ છે એ કામ બહુ મોટું ઈ સેવા છે બહુ મોટી છે તો એ તમે બીજાને જાગૃત કરી શકતા હો અને છેક ગણવીના ચરણોમાં પહોંચાડી શકતા હો ને છતાં પણ તો બી લેના નથી ગુમાન એને પણ ગુજરાતી લેવી જોઈએ નહીં આ ભાઈ મારાથી જાગૃત નથી થયા આ તો મારા ધણીની કૃપા એના થકી આ જાગણીનું કામ થઈ ગયું છે ને એના થકી આ એક જીવ અખંડમાં જઈ રહ્યા છે ત્યારે આવી મોટાઈ લેવી નહીં महामती कहे मारी सबकी सुगर गरीबी समाना સુંદર સાજી આ કાઈ નો લેવું આ કુફર નો લેવું જૂઠ નો લેવું આ ગુજરાતી નો લેવી આ ગુમાન નો લેવું તો લેવું અમારે લેવું તો ખરું ને તો લેવું મહામતી કે ઈમાન લ્યો ભાઈ જે હારી ગયો છે ઈમાન અને આ કુફર બેની લડાઈમાં ઈમાનની હાર થઈ ઈમાનને જીતાડો મહામતી કે ઈમાન ઈશ્ક તમે ઈશ્ક લ્યો ભાઈ બે ઈશ્ક ઈમાન લ્યો અરે શુકર ગરીબી
સબર શુક્રાના મનાવો રાજ્યના શુક્ર. અરે આમ થોડું કે આપણું કામ કર્યું છે અરે ભાઈ તારા શુક્રિયા હા શુક્રાના મનાવો તો શુક્ર ગરીબી અને એકદમ નમ્રતા અને બીજું સબર ધીરજ રાખો સબૂરી રાખો ધીરજ રાખો આ લેવાનું અને હું છોડવાનું ગુમા આ ગુજરાતી આ અહંકાર આ છોડો અને આ લ્યો ઈમાન લ્યો ઈશ્ક લ્યો શુક્ર આના બજાવો અને નમ્રતા લ્યો અને સબૂરી ધીરજ થશે જે કાંઈ થશે ધણીજીની કૃપા અને એનાથી જ બધું થવાનું છે આપણાથી આઈ પાંદડું પણ હલવાનું નથી. આ બધું લ્યો ईद तुम्हें दोस्ती धनी की प्यार कर सके क्यों कारा इन विदर है दोस्ती धनी नहीं है सक्यो તમે એવા છો જરે અવતાર લેતા નહીં તમે હાવ સેજે બોલે અખંડમાં પહોંચાડી શકતા હોય તો પણ અહંકાર ન લેવો નકર ધણીથી તમે એની દોસ્તીને ગુમાવી દેશો તમને આવા પદાર્થ મળ્યા છે એ બધુંય ચાલી જશે ધણીની દોસ્તી ચાલે પણ જો આવું કરશો ને શું લેશો ઈમાન લેશો ઈશ્ક લેશો શુક્રાના બજાવશો નમ્રતા લેશો ધીરજ આવી સબૂરી લેશો તો ઇનવિદરો હે દોસ્તી ધણીની તો તમે ધામના ધણીની સાથે આ દોસ્તી રાખી શકશો એ તમને અપરંપાર પ્રેમ કરશે ને તમે પણ એને અપરંપાર પ્રેમ કરશો આ પાંચ વસ્તુ કઈ કઈ ઈમાન ઈશ્ક શુક્ર ગરીબી અને સબૂરી આ તમે તો ધણીની હારે તમારી આ દોસ્તી મિત્રતા ચાલુ રહેશે અને તો ધણી એમ કહેશે કે આ મારી અંગના છે પ્યાર કર શકે ત્યો કર જેટલો પ્રેમ કરી શકો ને એટલો તમે આ રીતે ધણીને પ્રેમ કરો પણ આ પાંચ વસ્તુ ઈશ્ક ઈમાન ઈશ્ક શુક્ર ગરીબી અને સબૂરી બોલો ઈમાન ઈશ્ક શુક્ર ગરીબી સબૂરી ફરીથી ઈમાન ઈશ્ક શુક્ર ગરીબી સબૂરી ફરીથી ઈમાન ઈશ્ક શુક્ર ગરીબી અને સબૂરી બસ આનાથી તમે ધણીજીના દોસ્ત રહી શકશો બોલો શ્રી